નમસ્તે, હું ડૉક્ટર નીના શાહ પ્રોજેક્ટ સારથીમાંથી આજે વાત કરવા માંગુ છું પેરેન્ટ્સ સાથે, કારણ કે એક્ઝામ આવી રહી છે અને આજે વાત કરવા માંગુ છું કે એક્ઝામના દિવસે તમે શું કરો અને શું ના કરો જે તમારા બાળકને હિંમત આપે. કારણ કે ઘણા પેરેન્ટ્સને એવો જ અનુભવ થાય છે કે જાણે મારી પરીક્ષા આવી છે અને પોતાની પરીક્ષા જેટલી ચિંતા થાય છે. પણ એવું ના કરો. તમે જેટલા શાંત રહેશો, તમારો જેટલો વિશ્વાસ તમારા બાળક પર વધારે હશે તેટલો એનો કોન્ફિડન્સ હાઈ રહેશે. તો થોડી ઘણી ટિપ્સ આપણે જોઈ લઈએ કે સવારે આગલી રાતે તમારું બાળક પૂરતી ઊંઘ લે તેનું થોડું ધ્યાન રાખો. સમયસર ઉઠાડો, શાંતિથી ઉઠાડો, ચિંતા સાથે ના ઉઠાડો. ઘરનું વાતાવરણ શાંત અને હકારાત્મક રાખો. બિલકુલ ચિંતા હવામાં ના ઉડવા દો કે હવે આજનું પેપર કેવું હશે અને કેટલા માર્ક્સ આવશે. કોઈ જ આવા પ્રકારની વાતચીત કે ચર્ચા ના કરતા. બાળક શાંતિથી તૈયાર થઈ જાય, ફ્રેશ થઈ જાય, પૂરતો નાસ્તો જે એને કરવા જેવો લાગે તેટલો કરે અને એવું તેને હિંમત આપો. અને ચોક્કસ જ એમ કહો કે તું ખૂબ જ સરસ ભણ્યો છે અત્યાર સુધી અને સારામાં સારું તું પેપર લખીશ, અમને વિશ્વાસ છે. તમારો વિશ્વાસ જ એની હિંમત છે. તમારી ડર અને તમારી ચિંતા તેની હિંમત ઘટાડે છે. સમય જાળવો, સમયસર પરીક્ષાની જગ્યાએ પહોંચી જાઓ. જતાં પહેલાં લઈ જવાની વસ્તુઓ વિદ્યાર્થીએ લીધી છે કે નહીં તે તમે ધ્યાન આપો. અને રસ્તામાં પણ સતત એની સાથે પોઝિટિવલી હિંમત સાથે વાત કરો. બધા સાચા પોઝિટિવ દાખલા આપો. બરાબર છે? અને ખૂબ એને મદદ થશે. હવે જ્યારે તમે પરીક્ષાના સેન્ટર પર પણ પહોંચી જાઓ તો એને શાંતિથી અંદર જવા દો. ઓલ ધ બેસ્ટ કહીને રાઇટ યોર બેસ્ટ, ડૂ યોર બેસ્ટ એટલું જ કહો. બીજી વધારે પડતી સલાહ ન આપો. એ બધી વાતો પહેલાં થઈ ચૂકી હશે. હવે છેલ્લી મિનિટે એનો ખાલી આત્મવિશ્વાસ વધે તેટલું જ કરો. જ્યારે તમારું બાળક એક્ઝામ આપીને આવે તો એના પરીક્ષાના પેપરનું એનાલિસિસ બહુ ના કરો કે આમાં આવું કરવા જેવું હતું, આ ક્વેશ્ચન છોડવા જેવો નહોતો, હવે કેવા માર્ક્સ આવશે. આ બધાનો હવે કોઈ અર્થ નથી. રાધર જે થયું છે સારામાં સારું થયું હશે, તને સારા જ માર્ક આવશે. ચાલો આપણે શાંતિથી બીજી એક્ઝામની પણ આવી જ રીતે સરસ રીતે તૈયારી કરીએ. હિંમત આપો, વિશ્વાસ રાખો અને એનું રૂટીન જાળવવામાં એને મદદ કરો. તમે ઘરે હાજર છો, એને કંઈ પણ પ્રેશર લાગે, રડવું આવે, ચિંતા થાય તો મારા મા બાપ છે એને હું કંઈ પણ કહી શકું છું એવું તમે વાતાવરણ બનાવો. તમારું એવું વર્તન રાખો. તો વાલીઓ, તમારું બાળક છે તેનું ભવિષ્ય પણ તમારા માટે પણ ખૂબ જ અગત્યનું છે. પણ આ સમય છે કે હિંમત રાખવાનું, તમારા બાળકમાં વિશ્વાસ રાખવાનું અને તેને સાચી દિશા બતાવવાનું.